આધુનિક ડિજિટલ યુગમાં પોતાની ભવ્ય સંસ્કૃતિ અને વારસાને જાળવવાના ઉમદા હેતુ સાથે સરદાર પટેલની પવિત્ર કર્મભૂમિમાં એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. કરમસદ કેળવણી મંડળના પ્રાંગણમાં ગામના પ્રથમ સાર્વજનિક ઓડિટોરિયમના નિર્માણ માટે 5 મે 2026ના રોજ ભક્તિમય વાતાવરણમાં ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી. આ પ્રકલ્પ ગામના વડીલ અને મુરબ્બી દિનેશભાઈ આશાભાઈ પટેલ તેમજ મંડળના પ્રમુખ નીલેશભાઈ પટેલ, ધુવલભાઈ પટેલ અને કેમ્પસ ડિરેક્ટર શ્રીમતી ડિમ્પલ જૈનના માર્ગદર્શન અને સહિયારા પુરુષાર્થથી સાકાર થઈ રહ્યો છે. આ ઓડિટોરિયમ કરમસદના સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે. આવતા સમયમાં આ ઓડિટોરિયમ માત્ર કાર્યક્રમો માટેનું સ્થળ નહીં, પરંતુ સર્વાંગી વિકાસનું કેન્દ્ર બનશે. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક પ્રવૃત્તિઓ અને કરિયર માર્ગદર્શન માટેના સેમિનાર યોજાશે. ખાસ કરીને પ્રથમ માળ પર શાસ્ત્રીય સંગીત અને ક્લાસિકલ નૃત્ય માટે આધુનિક સુવિધાઓથી સજ્જ મ્યુઝિક અને ડાન્સ એકેડમી શરૂ કરવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. આ મંચ પરથી પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર્સ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમો યોજી યુવાધનને નવી દિશા આપવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. સાથે સાથે ઓડિટોરિયમને ભવ્યતા આપવા માટે આકર્ષક અને કલાત્મક પ્રવેશદ્વારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ નીલેશભાઈ પટેલ છે. હું કરમસદ ગામનો વતની છું. આજે આ 108 વર્ષ જૂનું કરમસદ કેળવણી મંડળ અને તેમાં આવેલી સરદાર પટેલ હાઈસ્કૂલ ત્યાં આજે ઓડિટોરિયમ અને મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડેમીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને તેમાં ગામમાંથી ઘણા મોટા હસ્તીઓ હાજર રહી અને અત્યાર સુધી આ સંકુલમાં ફક્ત ને ફક્ત શૈક્ષણિક કાર્ય ચાલતું હતું, પણ હવે તેમાં એક નવું પીછું ઉમેરાઈ અને મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડેમી તેમજ વિદ્યાર્થીઓને આગળ મોટિવેશનલ સ્પીકર અને જે જુદા જુદા માર્ગદર્શન માટે જે માર્ગદર્શકો આવે તેની માટે આ એક હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ હોલ સમગ્ર ગામના લોકોને પણ કંઈ પણ નાના મોટા ફંક્શનો કરવા હોય તેની માટે પણ ઉપલબ્ધ રહેશે. અને આજે આ ઐતિહાસિક દિવસ છે કરમસદ કેળવણી મંડળ માટે અને અમારા દાતા દિનેશ કાકાનું એક સપનું પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે અમને ખૂબ આનંદની લાગણી ધરાવી. જી, મારું નામ ડિમ્પલ જૈન, કરમસદ કેળવણી મંડળ કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવું છું. આજની તારીખ 5 મે 2026 અમારી માટે ખૂબ આનંદનો પ્રસંગ છે. વર્ષોથી જોયેલું એક સપનું જાણે પૂરું થઈ રહ્યું છે અને ઐતિહાસિક એવા અમારા આ પ્રાંગણમાં 108 વર્ષ જૂનું અમારું આ કેમ્પસ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ પર આ શિક્ષણધામ જે ચાલી રહ્યું છે ત્યાં આગળ ખરેખર આ એક ઓડિટોરિયમનો પ્રોજેક્ટ અમારા માટે સ્વપ્ન જેવો હતો અને આજે અમારા મુખ્ય દાતા શ્રી દિનેશભાઈ આશાભાઈ પટેલ તરફથી અમને સારું એવું દાન મળ્યું છે અને આજે ઓડિટોરિયમ શરૂ થવા જઈ રહ્યું છે. અમારી માટે એક સ્વપ્ન પૂરું થવા જેવી વાત છે. આવનારા સમયમાં કરમસદ ગામને અને આસપાસના ગામને તમામને આ ઓડિટોરિયમની સુવિધા મળે અને અહીંયા આગળ અમે સમાજ ઉત્થાનના પ્રોગ્રામ કરી શકીશું, વિવિધ સેમિનાર પ્રોગ્રામ કરી શકીશું અને સંકુલને લગતા વાર્ષિક કાર્યક્રમો પણ અમે આ ઓડિટોરિયમમાં આયોજિત કરીશું. સાથે સાથે સોને પે સુહાગા એવું અમારું મ્યુઝિક અને ડાન્સ એકેડમી એ પણ શરૂ થવા જઈ રહ્યું છે કે શિક્ષણનો વારસો તો કરમસદ કેળવણી મંડળે જાળવ્યો, પણ હવે અમે સંગીતનો વારસો પણ લઈને આગળ ચાલીશું અને આવનારી પેઢી દર પેઢી શિક્ષણ અને સંગીત સાથે સાથે કરમસદ કેળવણી મંડળનું નામ પણ વિશ્વ સ્તરે જાય એવી શુભેચ્છાઓ સર્વેને આપું છું.